નમસ્કાર, એલ્યુમિનાઈ ઓફ IGHS પોડકાસ્ટમાં હું નરેન્દ્ર રામાનુજ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જાણો છો એમ આ પોડકાસ્ટમાં આપણે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાંથી અભ્યાસ કરી ચૂકેલ વિદ્યાર્થીઓને આમંત્રિત કરીએ છીએ. તેઓ તેમના અભ્યાસકાળનો પરિચય આપે છે, એમની કારકિર્દીનો પરિચય આપે છે, ઇન્દિરાબાઈમાં એમની મીઠી સ્મૃતિઓને યાદ કરે છે. તો આજના આ પોડકાસ્ટમાં આપણી સાથે છે શ્રીમતી વૈશાલીબા જાડેજા, જેઓ મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ઓફિસર વર્ગ 2 તરીકે ગાંધીધામમાં પોતાની ફરજ નિભાવે છે. હું વિનંતી કરીશ વૈશાલીબાને સૌપ્રથમ આપનો પરિચય આપશો, ત્યારબાદ આપણે પોડકાસ્ટમાં પ્રશ્નોત્તરીની ચર્ચા કરશું. વૈશાલીબા. નમસ્કાર. નમસ્કાર. મારું નામ વૈશાલીબા કનકસિંહ જાડેજા છે. જી. હું ગાંધીધામ નગરપાલિકામાં હાલ મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર વર્ગ 2 તરીકે ફરજ નિભાવું છું. પ્રોફેશનલી હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું. ઓકે મેમ, આપનું હાર્દિક સ્વાગત છે આ પોડકાસ્ટમાં. Thank you. શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના પરિવાર વતી, આપણી કોમ્યુનિટી વતી હું તમને ફરીને આપનું હાર્દિક સ્વાગત કરું છું. થેન્ક યુ. જી મેમ, IGHS શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની સ્થાપના અને ભૂતકાળ વિશે આપ શું જાણો છો? ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ 1949માં આઝાદીના 2 વર્ષ પછી જી. ડોસાભાઈ લાલચંદ થાવર અને એમના ભાઈ કરમચંદ લાલચંદ થાવરે પોતાની માતૃશ્રી ઇન્દિરાબાઈના નામથી કરી. એ સમયમાં તો કન્યા કેળવણીની આ એક બીજ દ્રષ્ટિ એમની ખરેખર બિરદાવાને લાયક છે. જી જી, ચોક્કસથી. એમનો જે કરમચંદ લાલચંદ થાવરના પુત્ર શ્રી રસિકભાઈ સાથે પણ મારો પોડકાસ્ટ થયેલો છે, આપણે જરૂરથી નિહાળ્યો હશે. અને ઇન્દિરાબાઈ વિશેની જે ઇતિહાસની ઘણી બધી ઘટનાઓ છે જે આપણે જાણતા પણ નહોતા, એ પોડકાસ્ટમાં આપણે જાણવા મળી. અને બંને બેલડી બંધુઓ દ્વારા જે આ સ્થાપના થઈ, ખરેખર કન્યા કેળવણી માટે, આ સમાજમાં સ્ત્રીના શિક્ષણ માટે ઉત્કૃષ્ટ પગલું કહી શકાય. કારણ કે 1949 થી કરીને આજ સુધી ઘણી બધી દીકરીઓમાં અભ્યાસ કર્યો છે અને પોતાની ઉત્કૃષ્ટ કારકિર્દી ઘડી છે. તો અત્રેથી આપના તરફથી, અમારા શાળા પરિવાર તરફથી, આ કોમ્યુનિટી વતીથી આપણે એ પરિવારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જી મેમ, IGHS માં આપનો અભ્યાસકાળ ક્યારથી શરૂ થયો? એકચ્યુઅલી મેં વર્ષ 2009માં વાણિજ્ય પ્રવાહમાં ધોરણ 11 માં એડમિશન લીધું હતું IGS માં. ધોરણ 11 અને ધોરણ 12 એ 2 વર્ષ મેં IGS માં અભ્યાસ કર્યો. ઓકે. એ સમયના આચાર્યશ્રી કોણ હતા, અથવા તો શાળા પરિવાર વિશે કહી શકશો? એ સમયે મારા શિક્ષક શ્રી હંસાબેન ઠક્કર હતા. જી. ત્યારે બેનનો પર્સનાલિટી એવી હતી કે પેલા અમને બીક લાગતી કે ભાઈ કઈ તોફાન નહીં કરવાના, કઈ વાતો નહીં કરવાના, કે હંસા મિસ શું કહેશે. પણ ઈ પછી ટાઈમ એવો થઈ ગયો કે અમને એમ દીકરી તરીકે રાખતા કે તમે કરિયરમાં શું કરશો, આગળ શું નહીં. એટલે એ રીતે બહુ સ્ટાફ બધો એકદમ હેલ્પફુલ હતો. એમ ટ્યુશન ની જરૂર ના પડતી, એવું સરસ ભણાવતા બધા. ચોક્કસથી. હંસાબેન ની આપણે વાત કરી તો આ પોડકાસ્ટ ની શરૂઆત આપણે પ્રથમ એપિસોડ હંસાબેન થી સ્ટાર્ટ કર્યો છે. અને આપ જેવા ઘણા બધા એલ્યુમિનાઈ દેશ અને વિદેશથી, આપ જોયું હશે વિદેશથી પણ આપણી સાથે ઓનલાઈન પોડકાસ્ટમાં પણ જોડાય છે. તો એ પોતાના અનુભવ અહીંયા રજૂ કરે છે. જી વૈશાલીબા, આપની સાથે પણ જે અભ્યાસ કરી ચૂક્યા હશે એ સમયે, તો આપના જે મિત્રો હોય એમનો આપણે અહીંયા નામ લેશો તો જરૂરથી એમને થશે કે અમારી મિત્ર મને પોડકાસ્ટમાં યાદ કરે. એકચ્યુઅલી અમે ઘણા બધા હતા. ટ્વિંકલ ત્રિવેદી, જે અત્યારે એને પીટીસી કરી છે. પછી જીલ બુચ, પહેલા જોબ કરતી. ઓકે. એવા ઘણા અમે મિત્રો ઘણા હતા. અને હવે તો એવું છે કે કોન્ટેક્ટમાં નથી, પણ સોશિયલ મીડિયામાં ક્યારેક ફાઇન્ડ કરીને એવી રીતે મિત્રો સાથે ટચમાં રહીએ છીએ. હું વિનંતી કરીશ તમને કે તમે એમના ટચમાં હો. એવા ભૂતપૂર્વ વિદ્યાર્થીની, એ આપણા પણ ભૂતપૂર્વ વિદ્યાર્થીની જ છે જે તમારી સાથે સહપાઠી હતા. તો જો એ પણ આ પોડકાસ્ટમાં આવવા તૈયાર હશે તો આપણે એમને પણ આમંત્રિત કરીશું અને આપણે આ પોડકાસ્ટના એપિસોડમાં આગળ વધીશું. જી મેમ, IGHS માં અભ્યાસકાળ દરમિયાન કોઈ એવી સિદ્ધિ હોય, આપની સિદ્ધિ હોય અથવા શાળાની સિદ્ધિ હોય, અથવા કોઈ એવી યાદગાર ઘટના હોય, પ્રેરણાદાયક પ્રસંગ હોય તો જરૂરથી આપ અહીંયા કહી શકશો. મેં જ્યારે પ્રવેશ લીધો ત્યારે મારું દિવાળી સત્ર પછી હતો. પેલા હું ખીમજી રામદાસમાં હતી, તો ત્યારે એડમિશન એકદમ ફૂલ થઈ ગયા હતા. તો પેલા તો હંસા મેડમે કીધું કે ના, એડમિશન આવી રીતે નહીં થઈ શકે, વચ્ચેથી એડમિશન ફૂલ થઈ ગયા છે. પછી જ્યારે અમે ઘણી રિક્વેસ્ટ કરી, એમને મારા પૂર્વ રિઝલ્ટ ને બધું જોયું,
પછી એમને કીધું હું તને એડમિશન આપું છું, પણ એ શરતે કે મને ગર્વ થાય કે મેં તને એડમિશન આપ્યું. પછી જયારે વર્ષ 2011 માં 12 બોર્ડ નું પરિણામ આવ્યું ત્યારે હું શાળામાં પ્રથમ ક્રમાંકે 88% ઉત્તીર્ણ થઈ. તો મેડમે કીધું કે મેં તને એડમિશન આપ્યું એનું મને ઘણો ગર્વ છે. ઘરે બોલાવીને મને કીધું. તો એ મારી યાદગાર સિદ્ધિ છે. ચોક્કસ મેમ. 12મા ધોરણમાં આપનો જે પ્રથમ ક્રમાંક આવ્યો એ બદલ શાળા પરિવાર વતીથી, આ કોમ્યુનિટી વતીથી હું તમને હાર્દિક અભિનંદન પાઠવું છું. અને આપણે જેમ વાત કરી એમ ઘણી બધી વિદ્યાર્થીનીઓએ પણ વાત કરી છે આ શાળાની સિદ્ધિ વિશે. 1949 થી કરીને આજ સુધી ઘણી બધી એવી સિદ્ધિઓ છે કે જે દરેક સિદ્ધિઓ આપણે અહીંયા નહીં વર્ણવી શકીએ. પણ મુખ્ય સિદ્ધિમાં કહું કે સાંસ્કૃતિક કાર્યક્રમ છે, રમત ક્ષેત્રે છે, કે અન્ય કોઈ પણ સરકાર દ્વારા જે પણ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમાં તમે જોતા હશો ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની દીકરીઓનું નામ હોય જ. અને માત્ર એમાં ભાગ નથી લેતા, ભાગ લઈને ઉત્કૃષ્ટ દેખાવ કરે છે અને જિલ્લા કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને નેશનલ કક્ષાએ પણ પહોંચેલી છે. તો ચોક્કસથી એ પરંપરાને જાળવી રાખેલી છે અને આજે પણ દીકરીઓ આ શાળાનું નામ રોશન કરે છે. જી મેમ. IGHS માં આપણે જે અભ્યાસ પૂર્ણ કર્યો ત્યારબાદ આપની કારકિર્દીની શરૂઆત કેવી રીતે થઈ? મેં 12 પાસ કરી IGS માં, પછી બીકોમ માં ફર્સ્ટ યર માં મહિલા કોલેજમાં એડમિશન લીધું. પછી એક વર્ષ ત્યાં મેં બીકોમ પૂર્ણ કરીને CA કોર્સ વિશે માહિતી મેળવી. અને ત્યારે અમારું CPT કહેવાતું. તો જૂન 2012 માં મેં CPT માં એડમિશન લીધું. એમાં હું ફર્સ્ટ એટેમ્પ્ટે પાસ થઈ ગઈ. એના પછી એમાં ત્યારે IPCC હતું, હવે બદલી ગયો છે કોર્સ. IPCC માં 2 ગ્રુપ મેં ફર્સ્ટ એટેમ્પ્ટ પાસ કર્યા અને પછી 2.5 વર્ષની આર્ટિકલશીપ પૂર્ણ કરી. CA ફાઇનલ ફર્સ્ટ એટેમ્પ્ટ એટલે 2016 માં હું CA થઈ ગઈ. પછી મેં એક્સિસ બેંકમાં ક્રેડિટ મેનેજર તરીકે જોબ જોઈન કરી. પછી 2019 માં GPSC ની એક્ઝામ આપીને હું ક્લાસ 2 માં પાસ થઈ. પછી હું ભુજ નગરપાલિકા હતી, ત્યાં મારું ટ્રાન્સફર થઈ. અત્યારે હું ગાંધીધામ નગરપાલિકામાં ફરજ બજાવું છું. ચોક્કસથી. હું આમાં 2 વસ્તુ ઉમેરવા માંગીશ. સૌપ્રથમ તો CA નો કોર્સ અમારી ઘણી બધી દીકરીઓ એ કોર્સમાં પણ જવા માંગે છે. તો CA કોર્સ વિશે આપ થોડીક વાત કહેશો? CA કોર્સના 2 રસ્તા છે. એક તો 12th પછી તરત, એટલે 12th નું રિઝલ્ટ પણ ના આવ્યું હોય તો તમે એક્ઝામ માટે અપિયર કરી શકો છો. એટલે ત્યારે હવે CA ફાઉન્ડેશન થઈ ગયું છે. અમારા વખતે CPT હતું. પછી એક IPCC આવે છે વચ્ચે, અને એના પછી આર્ટિકલશીપ આવે 3 વર્ષની. એના પછી CA ફાઇનલ, અને બીજું બીકોમ કરીને તમે ડાયરેક્ટ ફાઇનલમાં એટલે ફાઉન્ડેશનની તમે એક્ઝામ ના આપવી પડે, ડાયરેક્ટ IPCC માં તમે જઈ અને એક્ઝામ. થોડો કોર્સ લેન્ધી છે, મહેનતું છે, બટ વેલ ડિઝર્વ છે, એમ કે તમને ડિઝર્વિંગ પે આપે છે આગળ જતા. ચોક્કસથી. હું જ્યારે ભણતો ત્યારે મેં સાંભળ્યું હતું કે CA ના કોર્સમાં જ્યારે ફાઇનલ એક્ઝામ આઈ થિંક હોય ત્યારે બહુ ઓછું પરિણામ આવે છે. એ વાત સાચી છે? હા, પણ હવે પરિણામ 10 થી 12% થઈ ગયું છે. પેલા 2 થી 3% સાચા છો તમે. ત્યારે મેં સાંભળ્યું હતું કે બહુ ઓછું પરિણામ આવે છે. હવે કારણ કે GST ના કારણે CA ની ડિમાન્ડ વધી છે, એટલે ઇન્સ્ટિટ્યૂટ પર પરિણામ ઊંચું આપે છે. જી. આપણે બીજી વાત કરી કે GPSC પરીક્ષા પાસ કરીને આપ વર્ગ 2 ના અધિકારી બન્યા છો. તો સૌપ્રથમ ફરીથી એક તો CA બનવા બદલ એક કહી શકાય કે બહુ આપણે જેમ વાત કરી એમ કે બહુ મહેનત માંગેલી એવી આવો કોર્સ છે, અને સમાજમાં આજે CA ની બહુ માંગ પણ છે. એ બદલ પણ અભિનંદન. અને સાથે સાથે GPSC એક્ઝામ પાસ કરીને આપણે જે વર્ગ 2 અધિકારીની પદવી પ્રાપ્ત કરી છે અને સમાજમાં સ્ત્રી સશક્તિકરણનું એક ઉત્કૃષ્ટ ઉદાહરણ દાખલ કર્યું છે કે સ્ત્રી ચાહે તો સમાજમાં પણ પોતાનું સ્થાન બનાવી શકે છે. તો એ બદલ પણ હું શાળા પરિવાર પરથી આપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. જી મેમ. અત્યારે આપણે વાત કરી કે મ્યુનિસિપલ એકાઉન્ટન્ટ ઓફિસર તરીકે આપ વર્ગ 2 માં ગાંધીધામ ખાતે કામ કરી રહ્યા છો. તો એ આપની કાર્યપ્રણાલી વિશે થોડીક માહિતી આપશો? મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર એકચ્યુઅલી નગરપાલિકામાં કોમન કેડરની પોસ્ટ છે, જ્યાં અમારે નગરપાલિકાના રિસીવેબલ અને પેએબલ એ બધું મેનેજમેન્ટ અમારે કરવાનું હોય છે. એક પણ રૂપિયો નગરપાલિકામાં આવે કે જાય એનો થ્રુ આઉટ અમારે જોવાનું હોય છે. ને હવે એવું છે કે સરકાર પોતાની પ્રણાલીને સુધારવા માંગે છે, એટલે આવી રીતે ગેઝેટેડ ઓફિસર બેસાડી એમના હાથમાં પાવર આપી અને જે ટ્રાન્સપરન્ટ જેટલું થઈ શકે મ્યુનિસિપાલિટીમાં એટલું સરકાર કરી રહી છે. એટલે એ કામગીરી અમારે કરવાની હોય છે. ચોક્કસથી આપણે આપની કારકિર્દી બનાવેલી છે અને હજી પણ આપ ઉત્તરોત્તર પ્રગતિ કરો. ક્લાસ 2 માંથી ક્લાસ 1 માં જાઓ અને ઉપર પણ આઈ થિંક સુપર ક્લાસ 1 ની પણ જે પણ હોદ્દો હશે એમાં આપ જરૂરથી પહોંચશો. એ આ શાળા પરિવારની
ખૂબ ખૂબ ઈચ્છા પણ હશે અને એવી શુભેચ્છા પણ હશે કે IGHS ની દીકરી ખૂબ જ ઉચ્ચ કક્ષાએ હોદ્દો ધરાવે. જી મેમ, આપ જાણો છો એમ કે 2024માં ચાલુ વર્ષે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલને 75 વર્ષ પૂર્ણ થયા છે અને એ 75 વર્ષ પૂર્ણ થયા એ અંતર્ગત આપણે એક અમૃત મહોત્સવની ઉજવણી પણ કરવા જઈ રહ્યા છીએ. એના માટે ચોક્કસથી એક સમિતિ પણ બની ચૂકી છે અને એના માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પૂરતો સહયોગ પણ મળે છે. આપ જોતા હશો વિદેશથી પણ અમને આર્થિક સહયોગ પણ મળે છે અને માત્ર આર્થિક નહીં, અમે કોઈ માંગણી નથી કરતા, પણ એ લોકો પોતાની લાગણી વ્યક્ત કરવા માંગે છે. કોઈ પણ શાળા છે એ દીકરીની માં સમાન હોય છે અને એનું ઋણ કોઈ દિવસ આપણે અદા નથી કરી શકતા, પણ દીકરીઓ પોતાની લાગણી અનુસાર ફૂલની તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતપોતાનો સહયોગ આપે છે. તો હું તમને વિનંતી કરીશ કે આપના માધ્યમથી હજી જે પણ દીકરીઓ આપણી સાથે જોડાણી નથી, હું તમને કહી દઉં કે આપણે 3 વોટ્સઅપ ગ્રુપ અત્યારે કાર્યરત છે અને એમાં રોજે રોજ આપણે પોડકાસ્ટ ટેલિકાસ્ટ કરીએ છીએ. સાથે સાથે જે પણ સહયોગ મળતો જાય છે એ પણ અપડેટ કરતા જઈએ છીએ. સમાચાર પત્રોમાં પણ આપણું આ પોડકાસ્ટની વિગત આવી ચૂકી છે અને સમાજમાં એનો સારો એવો પ્રતિસાદ પણ આપણને મળ્યો છે. છતાં પણ હું માનું છું એમ કે 1949 થી કરીને આજ સુધી ઘણી બધી દીકરીઓ ભણી ચૂકી છે, તો એ ઘણી બધી અજાણ પણ હશે. તો આપણા પોડકાસ્ટના માધ્યમથી એ આપણી સાથે જોડાય, આપણો જે આ સમુદાય છે વધુ ને વધુ મોટો બને, તો આપણે આવનારા અમૃત મહોત્સવને ખૂબ જ સારી રીતે ઉજવી શકીએ. એ બદલ આપ એક આહવાન કરશો પ્લીઝ. હા, હું દરેક દીકરીને પહેલા તો એક સંદેશ આપીશ કે તમારું જેટલું સારું લાગવું, સારું દેખાવું જરૂરી છે, એટલું આર્થિક રીતે સ્વતંત્ર થવું પેલું જરૂરી છે. ચોક્કસ. અને આવી શાળાઓ જેમાં હવે તો સ્માર્ટ સ્કૂલ્સ બધી થઈ ગઈ, કમ્પ્યુટર, લેપટોપ અને વિના મૂલ્યે કોઈ પણ ફી વગર, તો એમનો મહત્તમ લાભ ઉઠાવવો જોઈએ. અને અમૃત મહોત્સવની વાત કરીએ તો ગૂગલ ફોર્મમાં બધા રજીસ્ટ્રેશન કરે, પેલા તો ઈચ્છા છે શાળા પાસે બધો ડેટા આવી જાય જેટલી વિદ્યાર્થીઓ છે એનો, તાકી શાળાને અને આર્થિક, શારીરિક કે તમને કોઈ પણ બીજી રીતે અમારું યોગદાન જોતું હોય તો એ અમે આપવા તૈયાર છીએ અને બધા ખૂબ ખૂબ યોગદાન આપે અને આપણો પ્રોગ્રામ એકદમ સફળતાપૂર્વક અને સરસ થાય એવી મારી ઈચ્છા છે. ચોક્કસથી મેમ, તમારી વાતનો થોડો ઉમેરો કરીશ. આપે શાળાની વાત કરી, શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ પામેલી છે અને જે શાળાઓ સ્કૂલ ઓફ એક્સેલન્સમાં પસંદ પામે છે અને સરકાર દ્વારા એક અલગથી શૈક્ષણિક અને ભૌતિક સુવિધાઓ પણ પ્રાપ્ત થાય છે. હાલમાં જ હું તમને વાત કરું કે જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત આપણી શાળાને 34 જેટલા સ્માર્ટ ટીવી મળ્યા છે. સાથે સાથે 34 લેપટોપ પણ મળ્યા છે, જેથી દરેક શિક્ષક એક પોતાનું પર્સનલ લેપટોપ દ્વારા વિદ્યાર્થીનીઓને ટેકનોલોજીના માધ્યમથી અભ્યાસ કરાવી શકે. સાથે સાથે કોમ્પ્યુટર શિક્ષણ માટે પણ સારા એવા ડેસ્કટોપ કોમ્પ્યુટર પણ આવી ગયા છે. તેમજ સંગીત શિક્ષણ છે, લાઇબ્રેરી છે, રમત ગમતના સાધનો છે. આ બધા ક્ષેત્રે પણ આજે આપણી પાસે એટલી સુવિધા છે કે કોઈ એક ખાનગી શાળા કે પ્રાઇવેટ શાળા છે એની પાસે પણ કદાચ આ સુવિધા નહીં હોય. તો આપણે જે આહવાન કર્યું એ ખૂબ જ સાચું છે કે આજે આ જે સરકારી શાળા છે બરોબર, એની પાસે આટલી બધી ભૌતિક અને શૈક્ષણિક સુવિધા છે, તો દીકરીઓ આવે અહીંયા પોતાનું શિક્ષણ લે અને સમાજમાં શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલની છાપ સારી એવી સુધારી શકે. અને બીજી તમને વાત કરું કે શ્રી ઇન્દિરાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જે પણ વિદ્યાર્થીઓનો અભ્યાસ કરી ચૂકી છે, આપણે એમના પોડકાસ્ટ જોયા હશે, ઓસ્ટ્રેલિયા છે, કેનેડા છે, અમેરિકા છે, દરેક જગ્યાએ એ શાળાનું નામ રોશન કરે છે. તમે 1-2 પોડકાસ્ટ જોઈને પણ જોશો તો ત્યાં હોદ્દાઓ ભારત તરફથી પણ એ લોકોએ પોતાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તો IGHS ની દીકરીઓ કેટલી હદ સુધી આગળ વધી ચૂકી છે એ ખરેખર આ પોડકાસ્ટના માધ્યમથી જરૂરથી જોવા મળશે. તો થેન્ક યુ વેરી મચ વૈશાલીબા, આપણે આપનો કિંમતી સમય આપ્યો અને પોડકાસ્ટમાં ભાગ લીધો, આપના અભ્યાસકાળના અનુભવ શેર કર્યા, કારકિર્દીના અનુભવ શેર કર્યા અને અમારી દીકરીઓ સાથે જે વાતચીત કરી એ બધા આપનો ખૂબ ખૂબ આભાર. જી મેમ, તો આ હતા વૈશાલીબા જાડેજા, જેમણે CA મ્યુનિસિપલ એકાઉન્ટ ઓફિસર તરીકે વર્ગ 2 માં અત્યારે ગાંધીધામ ખાતે કાર્યરત છે. હું લાસ્ટમાં એવી અપીલ કરીશ, આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વધુ ને વધુ એ યુટ્યુબ ચેનલનો પ્રચાર કરો, જેથી વધુ ને વધુ દીકરીઓ આપણી સાથે જોડાય અને આપણા આવનારા અમૃત મહોત્સવમાં ઉત્સાહભેર ભાગ લઈ શકે. એના માટે તમે વોટ્સઅપ ગ્રુપમાં પણ જોડાઈ શકો છો. એની લિંક
તમને ડિસ્ક્રિપ્શનમાં મળી શકશે. ગૂગલ ફોર્મની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શનમાં મળે છે. તમને આવા પોડકાસ્ટમાં ભાગ લેવો હોય, તમારા અનુભવો શેર કરવા હોય તો તમે મને વોટ્સઅપમાં પર્સનલ મેસેજ કરી શકો છો. મારો નંબર પણ તમને વોટ્સઅપમાં આ ડિસ્ક્રિપ્શનમાં જરૂરથી મળશે. તો ચોક્કસથી હું તમને તારીખ ફાળવી આપીશ અને આયોજન મુજબ આપણે એક પોડકાસ્ટ આપણી સાથે રેકોર્ડ કરશું. નેક્સ્ટ એપિસોડમાં આપણે ફરીથી મળશું આવા જ એક એલ્યુમિનાઈ સાથે. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ વેરી મચ.